વડોદરાની વાત કરીએ। વડોદરાના આમ આદમી પાર્ટીના નેતા સામે આણંદમાં ફરિયાદ નોંધાઈ છે। વડોદરા આપ શહેર પ્રમુખ અશોક ઓઝા આણંદના નીતિન ડોબરિયા સામે ગુનો નોંધાવ્યો છે। આપના આંતરિક વિખવાદમાં આઈબીના નામે કેન્દ્રીય નેતાઓને ફોન કરતા હોવાનું પણ ખુલ્યું છે। કેજરીવાલ, દુર્ગેશ પાઠક અને ગોપાલ ઇટાલિયાએ કરી હતી સોશિયલ મીડિયા પર પોસ્ટ। આણંદ પોલીસની તપાસમાં નીતિન અશોકની સૂચનાથી દુર્ગેશ પાઠકને ફોન કરવામાં આવ્યો હતો। દિલ્હીથી વડોદરા મુકાયેલા આપના પૂર્વ ધારાસભ્ય દુર્ગેશ પાઠક અશોકનો ટાર્ગેટ હતો। પાર્ટીમાં પોતાનું કદ નાનું થઈ જવાના ભયથી અશોકે મિત્રની મદદથી આ કારસો રચ્યો હતો અને આણંદ પોલીસે અશોક ઓઝા અને નીતિન ડોબરિયાની ધરપકડ કરી લીધી છે। આ આખી હકીકત સામે આવતા પોલીસ દ્વારા અશોક ઓઝાને પણ બોલાવવામાં આવેલા બરોડાથી અને અહીંયા આવીને એમની પૂછપરછ કરતા એમણે પણ આ હકીકત કબૂલી છે કે એમણે જ પોતાના જ પાર્ટીના કાર્યકર્તા કેશવ ચૌહાણ કે જે દિલ્હીથી અહીંયા મોકલવામાં આવેલા છે તેને પરેશાન કરવા માટે આવી રીતની આખી એક ષડયંત્ર રચી અને આવો ફોન છે નીતિન ડોબરિયાના માધ્યમથી કરાવવામાં આવેલો હતો। ત્યારે પણ ફરી વખત શ્રી અરવિંદ કેજરીવાલ તરફથી ટ્વીટ કરીને કહેવામાં આવેલું હતું કે આમ આદમી પાર્ટીના કાર્યકરોને પોલીસ પરેશાન કરી રહી છે। હકીકતમાં પોલીસ દ્વારા કોઈ કનડગત કોઈને ક્યારેય થયેલ નથી, કોઈ ફોન આવો થયેલ નથી। એમની જ પાર્ટીના કાર્યકરોતાની અંદરની જે આ માથાકૂટ છે એના કારણે આ આખો બનાવ છે, આખો જે ગુનો છે એ બનેલો છે। પોલીસ તરીકેની ખોટી ઓળખ આપવામાં આવેલી છે, ધમકી આપવામાં આવેલી છે, જેના પરિણામે પોલીસ દ્વારા અને પોલીસ ઉપર ખોટા આક્ષેપો થયેલા છે। તમામ બાબતને ધ્યાનમાં રાખતા આણંદ પોલીસ તરફથી આ માટેનો એક ગુનો દાખલ કરવામાં આવેલો છે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે। ધમકી આપવાનો, પોલીસની ખોટી ઓળખ આપવાનો વગેરે। આ ગુનામાં અશોક ઓઝા અને નીતિન ડોબરિયા બે આરોપીઓની ધરપકડ પણ પોલીસ દ્વારા કરવામાં આવેલી છે।